બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. મારે એક ફરમાઈશ આવી કે આ મેરના ઇતિહાસની વાત કરો. મેર એટલે હનુમાનજીનો વંશજો છે. હવે આપણને વાત કરવામાં આવે કે હનુમાનજીના વંશજો, તો એક વિચાર આવે કે હનુમાનજી એટલે તો બાલ બ્રહ્મચારી છે, એ તો બ્રહ્મચર્ય છે, તો એને દીકરો કેવી રીતે? અને એના તો લગ્ન નથી થયા. પણ ના, એવું નથી. લગ્ન થયા છે, પણ એની થકી એને સંસાર રાખ્યો નથી, બ્રહ્મચારી જ છે. એના લગ્ન થયા સુરસલ્લા સાથે, સૂર્ય ભગવાનની મોટી દીકરી સાથે. કારણ કે એ લગ્ન તો એણે એટલા માટે કર્યા હતા કે એને જે વિદ્યા, નવ વિદ્યા શીખવી હતી એની મારી પર 5 શીખવી શકાય, અને 4 વિદ્યા શીખવી હોય તો લગ્ન કરેલા હોવા જોઈએ. એટલે સુરસલિયા સાથે લગ્ન કર્યા, અને એ તો તપસ્વીની હતી અને તપસ્યા કરવા માટે વહી ગઈ. તો આપણને એમ થાય કે તો એનો દીકરો કેવી રીતે? તો જ્યારે રામ રાવણનું યુદ્ધ થયું અને ત્યારે અહી રાવણ અને મહી રાવણ એ રામ લક્ષ્મણને પાતાળની માઇલ પર લઈ ગયા, અને એને શોધતા શોધતા હનુમાનજી એની પાછળ ગયા અને જ્યાં દ્વારપા હતો એને જોયો તો વાંદરાના રૂપમાં દ્વારપા ત્યાં ઊભો હતો. હનુમાનજી વિચાર કરે છે કે આ તો અંદર રૂપ તો બધા ભગવાન શ્રી રામના સેવકો છે, અને આ અહીંયા કેવી રીતે? અને પોતે જવા જાય છે તો એ જે દ્વારપા ઊભો છે એ આડો ફરી જાય છે, અને બેની લડાઈ થાય છે. લડાઈ થાય એની માઇલ પર હનુમાનજી વિચાર કરે છે કે એટલો બધો બળવાન આ યોદ્ધો કોણ છે? કારણ કે એટલો બધો બળવાન અને આવો યોદ્ધો વિચાર કરે છે. અને ત્યારે આ વ્યક્તિ જે છે એ એને પોતે કહે છે કે કેમ ભાઈ, તું મને નહીં ઓળખતો? કારણ કે હું મકરધ્વજ છું. મારું નામ મકરધ્વજ છે. હું હનુમાનજીનો દીકરો છું. અને એટલું જ આ કીધું તો હનુમાનજી વિચારમાં પડી ગયા, અને એને થયું કે આ કોઈ નક્કી રાક્ષસ છે, આ તો માયાવી રૂપ ધારણ કરેલું છે. એટલે કહે છે કે ભાઈ, તું જે હોય તું તારું રૂપ ધારણ કર, કારણ કે તું કંઈ પણ રાક્ષસ છો. તું ને તારું રૂપ પ્રગટ કર, કારણ કે હું હનુમાનજી પોતે છું, અને હું તો બાલ બ્રહ્મચારી છું. મારે કોઈ સંતાન છે જ નહીં, મારે દીકરો જ નથી. અને ત્યારે આ કહે છે કે તમે પોતે હનુમાનજી છો? કે હા. કે હું તમારો દીકરો છું એમ કરીને વંદન કરે છે. હનુમાનજી ના પાડે છે કે ના, તું ગમે માયાવી રૂપ છે એટલે તું તારું માયાવી રૂપ ધારણ કર. અને ત્યારે કહે છે કે તો સાંભળ્યો, મને નારદજીએ કીધેલી વાત હું તમને કહું છું કે હું તમારો દીકરો છું. મને નારદજીએ કીધું હતું કે ગાંધર્વ કન્યાને શ્રાપ થયો, અને એને માછલીનો શ્રાપ થયો. આ ટૂંકમાં વાત કરું છું. માછલીનો શ્રાપ થયો એટલે માછલી તરીકે એણે કીધું કે મને શ્રાપ ભલે થયો, પણ ઇન્દ્રને વંદન કરીને કહે છે કે હું શ્રાપ ભોગવવા તૈયાર છું, પણ એનું મુક્તિનું કંઈક રસ્તો બતાવો. મારી મુક્તિ કેદી થાય? અને ત્યારે કહે છે કે તારી કોઈ પણ જ્યારે તને કાપશે અને ત્યારે તારી મુક્તિ થાય. એટલે એ માછલીના રૂપમાં ગાંધર્વ કન્યા સમુદ્રની માઇલ પર રહેતી હતી. અને એ વખતે તમે, એટલે કે હનુમાનજી મહારાજને કહે છે કે તમે લંકાનું દહન કર્યું. લંકાનું દહન કરીને તમે પાછા આવ્યા. ખૂબ જ ગરમી હતી, તમને પરસેવો વળ્યો, અને એ પરસેવાનું એક બુંદ પડી ગયું, એક ટીપું પડ્યું, એ આ માછલીએ ઝીલી લીધું. અને એની માઇલપા, એના ગર્ભની માઇલપા બાળકનું સ્વરૂપ, બાળકનો ગર્ભ બંધાણો. અને જ્યારે માછલી મારો એને માછલીને કાઢી અને કાપી તો એની માઇલપાથી એક બાળક જન્મો. એની માઇલપાથી એક બાળક નીકળ્યો, અને આને શ્રાપ પૂરો થઈ ગયો. પણ આ તો હવે સંતાન છે. આ સંતાનને મૂકીને જવું કેમ? પણ એની પાસે રાસાયણિક વિદ્યા હતી. રાસાયણિક વિદ્યા એટલે કે જે આ પૃથ્વીની ગતિ જે છે
એ ગતિ કરતાં અનેક ગણી ગતિ કરી અને એક વ્યક્તિને તત્કાલ મોટી કરી દેવી, એની વર્ષો તાત્કાલિક વધારી દેવા, એને રાસાયણિક વિદ્યા કહેવાય. જેવી રીતે કૃષ્ણ ભગવાનના પ્રદ્યુમ્નને પણ ભાનાશામીએ સંભ્રાસુરથી બસાવવા માટે તાત્કાલિક રાસાયણિક ક્રિયાથી મોટો કર્યો હતો, એવી રીતે અહીંયા આ બાળકને પણ મોટો કર્યો. એ 1 મિનિટમાં 1 વર્ષની ગતિ થાય. 21 મિનિટની માઇલ પર મને 21 વર્ષનો બનાવી દીધો. અને પછી કે હવે તને અતુલિત તારામાં આવશે, તારા પિતા જેટલું, એમ કહી અને એ મારી માતા વહી ગઈ સ્વર્ગમાં, ઇન્દ્રલોકની માઇલ પર વહી ગઈ. એને મુક્તિ થઈ ગઈ. અને ત્યાર પછી આ લોકો મને પાતાળની માઇલ પા અહિરાવણ અને મહિરાવણ પાસે લાવ્યા. અહિરાવણ અને રાવણે જોયું કે આ તો અતુલિત બળ છે, તો આપણા પેરેગીર તરીકે આ યોગ્ય છે, અને મને પેરેગીર તરીકે અહીંયા નિમણૂક કરી છે, અને હું અહીંયાનું રક્ષણ કરું છું. હનુમાનજીએ કીધું કે તો નારદજીની વાણી કોઈની ખોટી હોય નહીં. નારદજીએ કીધું હોય હાસું હોય તો તું મારો દીકરો, તો હવે મને બતાવ કે એને ક્યાં રામ લક્ષ્મણને રાખ્યા છે, અને કેવી રીતે છે, કઈ જગ્યાએ છે, અને એનું કેવી રીતે મૃત્યુ થાય. જ્યારે એણે બધી વાત કરી કે આ જગ્યાએ છે એવી રીતે, અને એને કોઈ પણ મારી કોઈ હકે નહીં. જો માતાજીની મૂર્તિમાં કોઈ સ્થગિત થઈ જાય અને એક સાથે ત્યાં 5 દીવા બળે છે, 5 દીવા એક હારે ઓલવી નાખે તો એનું મૃત્યુ થાય. અને ત્યારે કીધું કે હવેથી જવા દે. અને ત્યારે કહે છે કે ના, જો તમારા સ્વામી પ્રત્યે તમને એટલો લગાવ હોય, તમે તે પૃથ્વી લોક ઉપરથી પાતાળ લોકમાં આવતા હો અને તમારા સ્વામીને તમારા બસાવવા હોય, તો આ પણ મારા સ્વામી છે. હું એનામાં નોકરી કરું છું. મારાથી વિશ્વાસ ભંગ થાય નહીં. હું વિશ્વાસ ભંગ કરી અને તમને જવા ન દઉં. તમારે અંદર જવું હોય તો મારી હારે લડાઈ કરવી પડે. અને બાપ દીકરાની લડાઈ થઈ. ટૂંકમાં હનુમાનજીએ સૂક્ષ્મ સ્વરૂપ લીધું અને એકદમ તિરાડની માઇલ પાથી અંદર વિયાઈ ગયા. ત્યાં જઈ અને માતાજીની મૂર્તિમાં સ્થગિત થયા. અને 5 મુખ ત્યાં લગી હનુમાનજીને 4 મુખ હતા. અને ત્યારે 5મું મુખ પ્રગટ કર્યું અને 5 મુખે એક હારે 5 દીવા ઓલવી નાખ્યા અને અહિરાવણ અને મહિરાવણ એનો વધ કર્યો. ત્યારથી રામ લક્ષ્મણને છોડાવીને પાછા આવ્યા અને કીધું કે આ મારો દીકરો છે. દીકરા તરીકે અપનાવ્યો, આ મારો દીકરો છે. અને ત્યારે રામ લક્ષ્મણે કીધું કે જો આણે આપણને મદદરૂપ કરી હોય અને અમને છોડાવ્યા હોય તો એને પાતાળનું રાજ આપીએ છીએ. એટલે એને પાતાળનું રાજ આપ્યું. એ પાતાળનો રાજા એટલે મકરધ્વજ થયો. મકરધ્વજનો દીકરો એટલે મયુરધ્વજ. મકરધ્વજનો દીકરો મયુરધ્વજ થયો. એ જ્યારે ફરતો પૃથ્વી ઉપર ફરતો આવ્યો અને ત્યારે સૌરાષ્ટ્રની માઇલ પા આવ્યો અને ત્યાં એણે એક નગરી વસાવી. મયુર નગરી નામની નગરી મયુરધ્વજે બનાવી. એ મયુર નગરી એટલે આજની મોરબી. મયુર નગરી એટલે આજની મોરબી. મોરબીની અંદર એની રાજધાની સ્થાપી. અને એ મકરધ્વજના જે ક્યાં એને મેર કહેવાના. મકરધ્વજના જે વંશજો એ મેર કહેવાના. એની ઉપર ઘણા વર્ષ લગી મોરબી ઉપર રાજ કર્યું. અને 1000ની આજુબાજુ જ્યારે વિધર્મી લોકોએ ચડાઈ કરી અને મોરબી ઉપર એની હાર થઈ અને ત્યાંથી નીકળી ગયા. અને જ્યારે ફરતા એટલે કે માતાજીની પ્રાર્થના કરી. તેથી એ મહારાજા જે હતા એ વિક્યુ મહારાજા હતા. વિક્યુ મહારાજાએ માતાજીની આરાધના કરી. એટલે કે મૂળ તો હર્ષિથી માતા, પણ વિદ્યાવિધિ દેવી પણ અત્યારે કહેવાય છે. વિદ્યાવિધિ દેવીની ખૂબ જ ભક્તિ કરી અને માતાજી પ્રસન્ન થયા. અને માતાજીને કીધું કે અમે તો હવે રખડી ગયા છીએ. અને ત્યારે માતાજીએ કીધું જાઓ અને નગર વસાવો અને એની માઇલ પર હું તમારી સહાય છું. વિદ્યાવિની દેવી સહાય થયા, એના માતાજી થયા. ત્યારથી એના માતાજી એટલે વિદ્યાવિની દેવી માતાજી, એટલે ટૂંકમાં હર્ષિથી માતાજી. ત્યાં એણે જે નગરી વસાવી એ કુંભલી નામની
નગરી વસાવી, એની ઉપર રાજ કર્યું, એનો વિસ્તાર વધાર્યો. એટલે કે બેટ દ્વારકા લગી, વિરમ બેટ અને નાગના બેટ લગીનો વિસ્તાર વધાર્યો. એની ઉપર રાજ કરતા હતા. એમાં વિધર્મીઓએ બીજી ફેરો હુમલો કર્યો અને ત્યાંથી પણ કાઢી મૂક્યા. એટલે કુંભલીમાંથી કાઢ્યા. એમાં એક વિભાગ જે નીકળ્યો એ બાબરિયાવાડની માઇલપા આવ્યો અને ત્યાં આવ્યા અને એ વરુ તરીકે કાઠી દરબારની ભેગા ભવાઈ ગયા અને એ કાઠી દરબાર કહેવાના અને એ વરુ તરીકે ત્યાં આવ્યા. અને એક વિભાગ જે ગયો એ રાણપુર ગયા અને રાણપુરની માઇલપા એને ગાદી સ્થાપી. રાણપુરમાં પણ રહેવા ન દીધા અને ત્યાંથી પણ કાઢ્યા અને ત્યાંથી એ સાયા ગયા. સાયા એને રાજગાદી કરી અને આ બધું જે જામ જે છે એ કચ્છમાંથી જામ આવ્યા અને જામે નાગના બેટ સર કર્યો અને ન્યા નગરી એક વસાવી, નવી નગરી. એટલે નવું નગર વસાવ્યું એ જામનગર, એ આજનું જામનગર. અને ત્યારે આયા જે છે સાયાની માઇલપા એ પહેલા મહારાજા થયા. એટલે સતદેવજી અને એને સતપાલજી અને એને હવે એટલે કે વિધર્મીઓનું થોડુંક મોંઘું પડ્યું. એના જે મોગલ શાસન હતું એની માઇલપા થોડીક બ્રેક આવી, થોડાક પાછા પડ્યા. એટલે પોરબંદર સર કર્યું. સરતાનજીએ પોરબંદર સર કર્યું, સરતાનજી પહેલાં. અને ત્યાર પછી ત્યાં એને સાયાથી રાજ ચલાવતા હતા. અને એની માઇલપા એણે પછી એટલે સરતાનજી બીજા એ ગાદી ઉપર આવ્યા અને એણે સાયાથી ગાદી ફેરવી અને પોરબંદર લાવ્યા. ત્યારથી પોરબંદરની ગાદી થઈ. સરતાનજી પહેલાં એ કિલ્લો બાંધ્યો અને સરતાનજી બીજાએ રાજગાદી થાપી. ત્યાર પછી ત્યાંના જે રાજા મહારાજાઓ થતા જે આવ્યા એ રાજાઓ અને છેલ્લો રાજા એટલે કે નટવરસિંહજી એ છેલ્લા રાજા આવ્યા. અને ત્યારે એ પૂછભાઈના હોવાથી એને બદલે એની મા સત્તા એટલે કે રાજમાતા સત્તા ભોગવતા હતા. અને ત્યારે વાસુરજી વાળા એટલે જે એટલે કવિ કલાપીના જે મિત્ર હતા હડાવા દરબાર, એ ત્યાં કોઈ પણ આને નાના હોવાને હિસાબે કોઈ ખટપટ ન કરે અને હેરાન ન કરે એટલા માટે રક્ષણ કરવા ત્યાં રહેતા હતા. જય માતાજી.